गुड मॉर्निंग जय महादेव। केम छो विद्यार्थी मित्रों? मजा मने बाळको। आज आपणे अंग्रेजी विषय में पेज नंबर 25 पर शीखीशुं मिश्र शब्दों। हवे अहींया जुओ, आपेला चित्र जुओ। दरेक में इंग्लिश वर्ड आपेलो छे। अहींया चित्र आपेला छे, एनी नीचे इंग्लिश वर्ड आपेलो छे, तेनो उच्चार उकेलीशुं। एनो उच्चार आपणे बनावવાનો छे। अहींया जे रीते आपणे आगळ बधा अहींया उच्चार बनाव्या ए रीते वर्ड जाते वाँचीशुं, जेथी आपेला चित्र ने अंग्रेजी में शुं कहेवाय एटले के वचाई के लखाय ते आपणे खबर पड़े। एनो वर्ड छे आपणे जाते वाँचता लखता शीखवानो छे, એટલે આપણને ખબર પડે કે જે ચિત્ર આપેલું છે એને અંગ્રેજીમાં શું કહેવાય। તો અહીંયા પહેલું ચિત્ર આપેલું છે મેન, MAN, એમનો શું થશે મ, એ નો એ અને એન નો ન, તો શું બનશે મેન। મેન એટલે થશે માણસ અને અહીંયા બે વખત મેનનો સ્પેલિંગ લખવાનો છે, MAN। અહીંયા જે રીતે આપણને એક્ઝામ્પલ આપેલું છે એટલે કે ઉદાહરણ આપેલું છે એ રીતે આપણે આગળના બધા શબ્દ લખવાના છે। હવે અહીંયા આપણને આપેલું છે LEG, ચિત્ર શેનું છે પગનું, એટલે આપણને ચિત્ર પરથી ખબર પડી ગયું કે એનો અર્થ શું થશે તો કે પગ। હવે આપણે એનો ઉચ્ચાર લખીશું તો L નો થશે લ, તો આપણે અહીંયા લખીશું લ। ઈ નો થશે એ અને જી નો થશે ગ, તો શું બનશે લેગ। લેગ એટલે શું થશે બાળકો પગ। હવે આપણે અહીંયા લેગનો સ્પેલિંગ લખવાનો છે, બે વખત લખવાનો છે, LEG। લેગ એટલે પગ, LEG, લેગ એટલે પગ। હવે આપણને આપેલું છે ટોપ, TOP, ટોપ એટલે શું થશે ભમરડો। ભમરડાનું ચિત્ર આપેલું છે। હવે ટી છે તો ટી નો આપણે લખીશું ટ, ઓ નો લખીશું ઓ, પી નો લખીશું પ। અહીંયા ઉચ્ચાર શું બનશે ટોપ। ટોપ એટલે શું થશે તો કે ભમરડો। શું થશે ભમરડો, તો અહીંયા લખીશું ભમરડો, TOP, ટોપ એટલે ભમરડો। હવે અહીંયા આપણે બે વખત ટોપનો સ્પેલિંગ લખી લઈએ, TOP, ટોપ એટલે ભમરડો, TOP, ટોપ એટલે ભમરડો। બરોબર છે। હવે એવી જ રીતે નીચે જોઈ લઈએ, RAT, તો શું બનશે આર નો થશે ર, એ નો થશે એ, ટી નો થશે ટ। અહીંયા શું બનશે રેટ અને ચિત્ર શેનું આપેલું છે એ આપણને ખબર છે કે ઉંદરનું, તો અહીંયા બનશે ઉંદર, RAT, રેટ એટલે ઉંદર। હવે આપણે અહીંયા રેટનો સ્પેલિંગ લખી લઈએ, RAT, રેટ એટલે ઉંદર, RAT, રેટ એટલે ઉંદર। હવે આપેલું છે GUM, જી નો થશે ગ, યુ નો થશે અ અને એમ નો થશે મ, તો શું બનશે ગમ, GUM, ગમ એટલે ગુંદર। હવે આપણે અહીંયા ગમનો સ્પેલિંગ લખી લઈએ, GUM, ગમ એટલે ગુંદર, GUM, ગમ એટલે ગુંદર। હવે જોઈએ RED, આર નો થશે ર, ઈ નો થશે એ અને ડી નો થશે ડ। અહીંયા એનો ઉચ્ચાર બનશે રેડ। રેડ એટલે કેવો કલર થશે બાળકો? લાલ। હવે આપણે અહીંયા રેડનો સ્પેલિંગ લખી લઈએ, RED, રેડ એટલે લાલ, RED, રેડ એટલે લાલ। ત્યાર પછી સ્પેલિંગ આપેલો છે HOT, એચ નો થશે શું થશે બાળકો અહીંયા
શું થશે હ ઓ નો થશે શું થશે ઓ તો અહીંયા લખીશું ઓ અને ટી નો થશે ટ તો અહીંયા શું બનશે હોટ હોટ એટલે શું થાય ગરમ શું થાય ગરમ તો અહીંયા આપણે લખીશું HOT હોટ એટલે ગરમ તો હવે આપણે હોટનો સ્પેલિંગ લખી લઈએ અહીંયા કેટલી વખત લખવાનો છે 3 વખત લખવાનો છે તો અહીંયા આપણે લખી લઈએ HOT હોટ એટલે ગરમ HOT હોટ એટલે ગરમ HOT હોટ એટલે ગરમ ત્યાર પછી પેનનું ચિત્ર છે અહીંયા આપેલું છે PEN પી નો થશે પ ઈ નો થશે એ અને એન નો થશે ન અહીંયા લખીશું પેન પેન એટલે શું થશે પેન એટલે પેન અહીંયા પેનનો સ્પેલિંગ લખી લઈએ 3 વખત લખવાનો છે PEN પેન એટલે પેન PEN પેન એટલે પેન PEN પેન એટલે પેન હવે અહીંયા આપેલું છે PAN બરાબર છે અહીંયા પી આપેલો છે તો અહીંયા થશે પ અહીંયા એ આપેલો છે એટલે અહીંયા થશે એ અને એન નો ન અહીંયા બનશે પેન PEN પેન એટલે પેન આ બોલ પેન છે ને PAN પેન એટલે થશે કડાઈ શું થશે કડાઈ હવે અહીંયા પેનનો સ્પેલિંગ લખી લઈએ PAN પેન એટલે કડાઈ ત્યાર પછી લખીએ પાછું PAN પેન એટલે કડાઈ અને પાછું લખીએ PAN પેન એટલે કડાઈ બરાબર છે બાળકો હવે નીચે જોઈએ BOX બોક્સ શું થશે BOX બોક્સ બરાબર છે હવે આપણે બી નો શું થશે અહીંયા બ તો આપણે લખીએ બ પછી આવશે ઓ અને અહીંયા આવશે ક્ષ તો શું બનશે બોક્સ બોક્સ એટલે પેટી અથવા ખોખું અહીંયા લખીએ પેટી BOX બોક્સ એટલે પેટી હવે અહીંયા બોક્સનો સ્પેલિંગ લખી લઈએ BOX બોક્સ એટલે પેટી BOX બોક્સ એટલે પેટી અને BOX બોક્સ એટલે પેટી હવે છે MAT એમ નો થશે મ એ નો થશે એ અને ટી નો થશે ટ અહીંયા બનશે મેટ MAT મેટ એટલે શું થાય બાળકો ચટાઈ શું થાય ચટાઈ MAT મેટ એટલે ચટાઈ હવે અહીંયા મેટનો સ્પેલિંગ લખી લઈએ MAT મેટ એટલે ચટાઈ MAT મેટ એટલે ચટાઈ અને MAT મેટ એટલે ચટાઈ બરાબર છે હવે અહીંયા આપણને આપેલું છે LID એલ નો થશે લ આઈ નો થશે ઈ અને ડી નો થશે ડ તો શું બનશે લીડ LID લીડ એટલે શું થશે ઢાંકણ શું થશે બાળકો ઢાંકણ LID લીડ એટલે ઢાંકણ હવે અહીંયા લીડનો સ્પેલિંગ લખી લઈએ LID લીડ એટલે ઢાંકણ LID લીડ એટલે ઢાંકણ અને LID લીડ એટલે ઢાંકણ બરોબર છે હવે આગળ સામેના પેજે જોઈ લઈએ અહીંયા આપેલું છે HUT H નો થશે હ શું થશે હ યુ નો થશે અ અને ટી નો થશે ટ તો અહીંયા શું બનશે હ
હટ. HUT હટ એટલે શું થાય બાળકો? શેનું ચિત્ર આપેલું છે? ઝૂંપડીનું. HUT હટ એટલે ઝૂંપડી. હવે અહીંયા આપણે હટનો સ્પેલિંગ લખી લઈએ તો થશે HUT હટ એટલે ઝૂંપડી. HUT હટ એટલે ઝૂંપડી. HUT હટ એટલે ઝૂંપડી. અહીંયા આપેલું છે FIG. F નો થશે ફ, I નો થશે ઈ અને G નો થશે ગ. તો શું બનશે? ફિગ. FIG ફિગ એટલે શેનું ચિત્ર આપેલું છે? અંજીરનું. તો અહીંયા લખીશું અંજીર. FIG ફિગ એટલે અંજીર. હવે આપણે ફિગનો સ્પેલિંગ લખી લઈએ FIG ફિગ એટલે અંજીર. FIG ફિગ એટલે અંજીર. FIG ફિગ એટલે અંજીર. અહીંયા આપેલું છે TEN. ટી નો થશે ટ, ઈ નો થશે એ અને એન નો થશે ન. TEN અહીંયા શું બનશે? એનો ઉચ્ચાર 10. 10 એટલે 10. TEN 10 એટલે 10. TEN 10 એટલે 10. TEN 10 એટલે 10. નીચે આપેલું છે BAG. બી નો થશે બ, એ નો થશે એ અને જી નો થશે ગ. BAG બેગ એટલે શું છે બાળકો? દફતર. બેગ એટલે દફતર. BAG બેગ એટલે દફતર. BAG બેગ એટલે દફતર. BAG બેગ એટલે દફતર. અહીંયા આપેલું છે HAT. H નો થશે હ, એ નો થશે એ અને ટી નો થશે ટ. અહીંયા બનશે હેટ. હેટ એટલે થશે ટોપી. HAT હેટ એટલે ટોપી. HAT હેટ એટલે ટોપી. HAT હેટ એટલે ટોપી. HAT હેટ એટલે ટોપી. FOX. F નો થશે ફ, O નો થશે ઓ અને X નો થશે ક્ષ. અહીંયા બનશે ફોક્ષ. શું બનશે? ફોક્ષ. ફોક્ષ એટલે શિયાળ. ફોક્સ એટલે શિયાળ. FOX ફોક્સ એટલે શિયાળ. તો અહીંયા લખીએ FOX. ફોક્સ એટલે શિયાળ. FOX ફોક્સ એટલે શિયાળ. FOX ફોક્સ એટલે શિયાળ. ત્યાર પછી પાછળ જોઈએ તો આપણને આપેલું છે PIN. પી નો શું થશે? પ. શું થશે? પ. આઈ નો ઈ અને એન નો ન. શું બનશે? પીન. PIN. પીન એટલે ટાંકણી. પીન એટલે ટાંકણી. PIN. પીન એટલે ટાંકણી. PIN. પીન એટલે ટાંકણી. PIN. પીન એટલે ટાંકણી. LOG. એલ નો થશે લ, ઓ નો થશે ઓ અને જી નો થશે ગ. અહીંયા બનશે લો ગ. લોગ એટલે થશે લાકડું. લોગ એટલે લાકડું. LOG. LOG લોગ. LOG લોગ એટલે લાકડું. ત્યાર પછી છે SAD. એસ નો થશે
થશે એ અને ડી નો થશે ડ. અહીંયા બનશે શેડ. SAD શેડ એટલે ઉદાસ. શેડ એટલે ઉદાસ. હવે અહીંયા લખી લઈએ SAD શેડ એટલે ઉદાસ. SAD શેડ એટલે ઉદાસ. SAD શેડ એટલે ઉદાસ. NUT એન નો થશે ન, યુ નો થશે અ અને ટી નો થશે ટ. તો શું બનશે? નટ. NUT નટ એટલે થશે અખરોટ. શું થશે બાળકો? અખરોટ. NUT નટ એટલે અખરોટ. NUT નટ એટલે અખરોટ. NUT નટ એટલે અખરોટ. BAT બી નો થશે બ, એ નો થશે એ અને ટી નો થશે ટ. BAT બેટ એટલે બેટ. બેટ એટલે બેટ. તો અહીંયા બનશે BAT બેટ એટલે બેટ. BAT બેટ એટલે બેટ. BAT બેટ એટલે બેટ. ત્યાર પછી છે COT. સી નો થશે ક, ઓ નો ઓ અને ટી નો ટ. અહીંયા બનશે કોટ. COT કોટ એટલે ગાદી. COT કોટ એટલે ગાદી. તો અહીંયા લખીશું COT કોટ એટલે ગાદી. COT કોટ એટલે ગાદી. હવે જોઈએ સામેના પેજ ઉપર ચિત્રો જોઈ ઉદાહરણ પ્રમાણે જોડો અને લખો. અહીંયા ચિત્ર આપેલા છે, અહીંયા સ્પેલિંગ આપેલા છે, અહીંયા ઉચ્ચાર અને અહીંયા આપણે અર્થ લખવાનું છે. તો પહેલા આપણે ઉચ્ચાર અને અર્થ લખી લઈએ. અહીંયા છે FAN. તો અહીંયા શું થશે બાળકો? ફેન. ફેન એટલે થશે પંખો. MAT મેટ એટલે સાદડી, એટલે કે જે ચટાઈ આપણે લખી હતી એ, એને સાદડી પણ કહેવાય અને ચટાઈ પણ કહેવાય. DOG ડોગ એટલે કૂતરો. ત્યાર પછી છે KID કિડ. કિડ એટલે શું થશે? બાળક. ત્યાર પછી છે ફોક્સ. FOX ફોક્સ એટલે શિયાળ. HEN હેન એટલે મરઘી. અને PIN પીન એટલે ટાંકણી. પીન એટલે ટાંકણી. બરોબર છે. હવે અહીંયા આપણે ઉચ્ચાર અને અર્થ લખી લીધા છે, સ્પેલિંગ આપેલા છે. હવે આપણે અહીંયા જોડકું જોડી દઈએ. FAN ફેન એટલે પંખો આપેલો છે. તો ફેનનો ચિત્ર ક્યાં આપેલું છે? અહીંયા છે. તો આપણે અહીંયા જોડી દઈએ FAN ફેન સાથે. ત્યાર પછી છે DOG ડોગ એટલે કૂતરો. તો કૂતરાનું ચિત્ર અહીંયા છે, તો એને આપણે અહીંયા જોડી દઈશું. FOX ફોક્સ એટલે શિયાળ. તો શિયાળનું ચિત્ર ક્યાં આપેલું છે બાળકો? અહીંયા આપેલું છે. તો એને આપણે અહીંયા જોડી દઈશું. ત્યાર પછી છે KID કિડ એટલે બાળક. તો બાળકને છે અહીંયા જોડી દઈશું. પછી છે HEN હેન એટલે મરઘી. તો મરઘીને ક્યાં જોડશું? અહીંયા. અને PIN પીન એટલે ટાંકણી, એને આપણે અહીંયા જોડી દઈએ. થઈ ગયું. હવે નીચે છે ચિત્ર જોઈને સાચા ઉચ્ચાર પર રાઉન્ડ કરવાનું છે. અહીંયા શેનું ચિત્ર આપેલું છે? તો બાટ, પેન્ટ, બીટ કે બેટ. શેનું છે? બેટનું. તો અહીંયા આપણે બેટ ઉપર રાઉન્ડ કરી દઈએ. પછી છે શેનું ચિત્ર? તો લીગ, લોગ, લેગ કે લેન્ડ. લેગ. લેગ એટલે પગ. બેટ એટલે બેટ અને લેગ એટલે પગ. ત્યાર પછી છે ટાઈન, ટેન, ટોન અને ટીન. શેનું છે? ટીનનું ચિત્ર. ટીન એટલે ડબ્બો અથવા પેટી જે કહીએ, ટીન. બરોબર છે બાળકો? તો બાળકો આ હતું આપણું લેસન 3. બરોબર. પેજ નંબર 29 સુધી તમારે સરસ મજાના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ બોલતા બોલતા તમારી સ્વધ્યાય પોથીમાં લખી લેવાના છે. થેન્ક યુ. જય મામાદેવ.